દેવભૂમિ દ્વારકાથી સમાચાર જ્યાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। કેટલાય વિસ્તારો જળબંબાકારમાં તબદીલ થઈ ગયા છે કારણ કે આકાશમાંથી સતત આફત વરસી રહી છે। 2 કલાકમાં જ અનરાધાર વરસાદ વરસ્યો। 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો। તો આ તરફ કલ્યાણપુરમાં આજના દિવસે 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। દ્વારિકા નગરી પાણીમાં સમાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ચારે તરફ માત્ર ને માત્ર પાણી છે। વાત કરવામાં આવે તો આજે તે ફરી પાછો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે તે મેઘો તરબોળ થયો છે। વાત કરીએ તો આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં યાત્રાધામ દ્વારકામાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। કલ્યાણપુર તાલુકામાં છે તે 12 ઇંચ જેટલો વરસાદ છે વરસી ગયો છે। કલ્યાણપુર તાલુકાનું લાંબા, હર્ષદ, ગાંધવી તેમજ ભાટિયા સહિતના જે ગામો છે, ટંકરિયા સહિતના જે ગામો છે ત્યાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। અનેક રોડ રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે। ત્યારે હાલ આપણે છે તે જોઈ રહ્યા છીએ આ દ્વારકાનો ભદ્રકાલી ચોક, તીનબત્તી ચોક વિસ્તાર છે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી છે તે અહીંયા પાણી આવતું નહોતું, પરંતુ ગઈકાલે હજુ અડધો કિલોમીટર સુધી પાણી ઓસરી હતા। ત્યારબાદ ફરી પાછા પાણી છે તે આજે દ્વારકાના મુખ્ય ત્રણબત્તી ચોક સુધી આવી ચૂક્યા છે। ત્યારે વાત કરીએ તો અહીંયા સ્થાનિકો પણ આપણી સાથે છે। ભાઈ, તમે અહીંયા વેપાર ધંધો કરો છો, શું સ્થિતિ છે ગઈકાલને આજમાં? શું ફેર 3 દીથી પાણી ઉતારવામાં? છેલ્લા 20 વર્ષથી તમે આમ જોઈ શકો છો, તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલું છે। અને આમને અમે જોઈએ છીએ દર વર્ષે વરસાદ આવે છે એટલે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને અમારે તમામ લોકોને ધંધા વેપારની અંદર લાખો રૂપિયાનું નુકસાન વેઠવવું પડે છે અને તંત્ર છે એ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સદંતર નિષ્ફળ ગયેલું છે। અને આગળ હવે પછી અમે તમામ લતાવાસીઓ સાથે મળી અને કાયદાકીય જે પરિસ્થિતિ ઉપસ્થિત થશે, કાયદાકીય પરિસ્થિતિ ઉપસ્થિત કરી અને તંત્ર વિરુદ્ધ અમે અમારા જે કાયદેસરના જે પગલાં ભરાતા હોય એ કાયદેસરના પગલાં ભરશું તંત્ર વિરુદ્ધ। બીજો વાત કરવામાં તો હાલ છે તે દ્વારકામાં 5 ઇંચ માત્ર 2 કલાકમાં છે તે 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। કલ્યાણપુર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે દ્વારકા ફરી પાછું પાણી થઈ રહ્યું છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા 3 દિવસથી આ પાણી નિકાલની જે વાતો કરવામાં આવે છે તે પોકળ છે તે સાબિત થઈ રહી છે ને લોકો હવે આકરા મિજાજમાં છે કે વરસાદ રહેતા સમય જતા છે તેઓ કાયદેસરની કાર્યવાહી કરીને આંદોલન કરવાના મૂડમાં હાલ લોકો દેખાઈ રહ્યા છે। એબીપી અસ્મિતા, રાજુ રૂપારેલિયા, દ્વારકા।